મોર્નિંગ એવરીવન। તો મિત્રો કે જે આજે વાત કરવી છે પણ આ વાત દરેકને લાગુ નથી પડતી, બધા આવા હોતા નથી। અમુક વ્યક્તિઓ એવા હોય છે। આપણે વાત કરવાની છે ડૉક્ટર લોકોની કે જે ડૉક્ટરને આપણે ભગવાન માનીએ છીએ, કારણ કે ડૉક્ટર જે છે એ ઘણીવાર આપણને હાશનો અહેસાસ આપે છે કે આ ડૉક્ટરની દવા મને લાગુ પડી, આ ડૉક્ટર ઘણો સારો છે। આવી રીતે આપણે ડૉક્ટરને ભગવાન તરીકે માનીએ છીએ। તો મિત્રો, અમુક થોડાક એવા ડૉક્ટરોને કારણે આ ડૉક્ટર સમુદાય બધાને આવું સાંભળવું પડે છે। તો આ એક ઓડિયો આવેલો છે, એ ઓડિયો તમારી સામે રજૂ કરીએ છીએ કે એમાં એક ડૉક્ટર જે રેડી રિપોર્ટ છે, નોર્મલ રિપોર્ટ છે, માણસ નાના છે પણ એ રિપોર્ટને વધારે ખરાબ કરી અને પેશન્ટને એડમિટ કરી અને પેકેજ કે જે તમારો પેકેજ 1.5 લાખનું 2 લાખનું આવી રીતે એને પૈસામાં ખંખેરવાની તૈયારી કરી રહ્યા છે। તો આ ઓડિયો સાંભળો મિત્રો। હા રવિ, ઓલું ગઈકાલ રાત્રે આ કિશન સાહેબે રજીસ્ટ્રેશન કર્યું ને, એમાં એનો છે ને સીબીસી સીઆરપી બિલરૂબી નો રિપોર્ટ છે ને બનાવવાનો છે તારે। હેતલબેન વાળું? જાદવ હેતલબેન જાદવ। હા હા હા, એનું છે ને બિલીરુબિન છે ને 16 જેટલું રાખજે, અને સીઆરપી છે ને 26 જેવું કરી નાખજે। એટલે એના રિપોર્ટ તો કઈક ગઈકાલના છે ફાઇલમાં છે પણ એમાં સીઆરપી નેગેટિવ છે। આપણે સીઆરપી માં સર્ચિસ બતાવે છે ને, સીઆરપી પોઝિટિવ બતાવવાનું છે। નવા સર્ચિસ તું બતાવી જ નાખજે, સીબીસી સીઆરપી બિલીરુબિન એ સ્કેન કરીને અપલોડ નથી કરવાનું, સમજી ગયો? ઓકે, હા હા। એમાં એના બિલીરુબિન 16 જેટલું બતાવજે। સીઆરપી કેટલું બતાવીશ? 26। હા, અને સીબીસી ભલે નોર્મલ રહ્યું, વાંધો નહીં। ઓકે। અને આ ઓલું બીજું એક પેશન્ટ આવ્યું અત્યારે રેખાબેન વાળું, સાંભળ મારી વાત, પહેલા આની વાત પૂરી કરી લે। અને આમાં ઇન્ટેન્સિવ, અને આમાં જે 16 બિલીરુબિન ને 26 સીઆરપી અને જરા ઘાટા અક્ષર કરી નાખજો ઓલા ઓમાં, બોલ્ડ કરી નાખજે। હા, હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું પેશન્ટ। હા, એનું રેખાબેન વિજયબેન ગોલ્ડ સભા, એમાં કયું પેકેજ રાખવું? ક્રિટિકલ ના આમાં કઈક આરડીએક્સ બતાવ્યું, એટલે એનો એક્સરે ની એક્સરે છે ને, એક્સરે એકચ્યુઅલી પાડો હોય તો જોઈએ આપણે, પણ એક તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને, બનાવી નાખો, ચાલો બનાવી નાખો, એક કામ કરો એક। ઓકે, વાંધો ચાલો। હા, જોયું મિત્રો કે જે આ ઓડિયોમાં એક ડૉક્ટર લેબોરેટરીમાં સંપર્ક કરીને ફોન દ્વારા રિપોર્ટને ચેન્જીસ કરવાની વાત કરે છે કે એમાં આ વધારી ગયો, આ કણ વધારી ગયો, રિપોર્ટમાં આવડો આ ડિફિકલ્ટ કરી નાખો, એટલે રિપોર્ટને ગંભીર બનાવવાની આ તૈયારી કરી રહ્યા છે। થઈ ગઈ અને આ ઘટના બની ગયેલી છે। તો મિત્રો, આવી રીતે આપણે સાવચેતી રાખવી જોઈએ। નાના માણસો ઘણીવાર મોટી મુસીબતમાં પડી જાય છે, અને ડૉક્ટર લોકોને જો ખબર પડી ગઈ હોય તો આ કેપેસિટીવાળો માણસ છે તો એનું પૂરું જ કરી નાખે છે, પૈસામાં હરેક રીતે ખંખેરી નાખે છે। એટલે મિત્રો, આવા લોકોને ભગવાન જ પોગીએ કે આપણે ન પોગીએ, કે આપણે સાવચેતી રાખી શકીએ। કૃષ્ણ કનૈયાલાલ કી જય।